ગુજરાત સરકારના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ 2.0નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ 7 રમતોની શરૂઆત કબડ્ડી રમતથી કરવામાં આવી, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય કક્ષાએ છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર જિલ્લામાં રમતગમત ક્ષેત્રે કેશોદ તાલુકો મોખરે રહ્યો છે। કેશોદ તાલુકા ખેલ મહાકુંભ 2023 અને 24નું ઉદ્ઘાટન સૌરાષ્ટ્રની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ પટાંગણમાં ખેલ મહાકુંભ 2023-24નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રમેશભાઈ નંદણિયા, સરકારી એલકે હાઈસ્કૂલના પ્રિન્સિપલ રણવીરસિંહ પરમાર, દિનેશભાઈ મોરી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી દ્વારા બહોળી સંખ્યામાં ભાગ લેનાર કેશોદ તાલુકાના સૌ ખેલાડી ભાઈઓ તથા બહેનોનું શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યું હતું। તાલુકા કક્ષાની સ્પર્ધાઓ જુદા જુદા સ્થળે તારીખ 19 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેને સફળ બનાવવા કેશોદ તાલુકાના કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાના માર્ગદર્શનમાં વ્યાયામ શિક્ષણ જેએસ ભારવાડિયા, હમીર બારડ, ઇન સ્કૂલ ટ્રેનર વિજયભાઈ વાળા, અજય ઠાકોર વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી। આ નિર્ણાયક તરીકે તેઓએ સેવા પણ બજાવી હતી। ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભના આયોજનથી આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના ગ્રામ્ય કક્ષાથી લઈને શહેરના ખૂણે ખૂણેથી ખેલાડીઓને તક આપી અને ખેલ જગતમાં ગુજરાતની ધરાને ગૌરવ અપાવવા પ્રયત્નશીલ છે। પ્રાથમિક શાળા છે। આજે ખેલ મહાકુંભ 2024નું આયોજન પીવીએમ સ્કૂલમાં ખૂબ સરસ રીતે કર્યું છે। તેમના માર્ગદર્શક શ્રી વાળા સરે પણ ખૂબ આયોજન સરસ કર્યું છે। કબડ્ડીના મેદાન પણ સરસ બનાવ્યા છે અને મેદાન પણ ખૂબ સરસ છે। ખેલ મહાકુંભની દેને અમારી શાળાની એક વિદ્યાર્થીની સ્નેહા આલ્ફા સ્કૂલમાંથી હેન્ડબોલની ગેમમાં ઇન્ટરનેશનલ કક્ષાએ રમવા ગઈ છે। તેને અમને ખૂબ જુસ્સો આપ્યો કે તમે પણ ખેલ મહાકુંભમાં જીતશો। તેનાથી જ અમને ખૂબ જુસ્સો મળ્યો અને અમે જીતી શક્યા। અમારી શાળાના શિક્ષક શ્રી મુછાર સરે પણ અમને ખૂબ પ્રેક્ટિસ કરાવી। તાલુકા કક્ષાના ચેમ્પિયન બનવા માટે અમે ખૂબ મહેનત કરી અને અમારા શિક્ષક શ્રી મુછાર સરની દેનના લીધે જ અમે 23 પોઈન્ટથી વિનર થયા। આજે સમગ્ર ગુજરાતની અંદર ખેલ મહાકુંભ 2.0ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે યુવા વિકાસ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જૂનાગઢના માર્ગદર્શનમાં આજે કેશોદ તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ 2023નો પ્રારંભ પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં કબડ્ડી બહેનોનાથી આજે શરૂઆત કરવામાં આવી છે। આજે આ કાર્યક્રમની અંદર ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ગાંધીનગર મુકામે હોય, એમણે સર્વ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે। નગરપાલિકાના પ્રમુખશ્રી પણ ગાંધીનગર મુકામે હોય, એમની પણ શુભેચ્છા મળેલ છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।